મારા ધામની એક વિશેષતા કહું તમને કે તમને એવો વિચાર થતો હશે ને કે મારી આવે છે ત્યારથી રામ રામ ને રામ કેમ કરે છે? થાય છે ને વિચાર આવો કે અમે દુનિયામાં ફર્યા, અમે જગતમાં ફર્યા, મઢ મઢ ફર્યા, ભુવા ભુવા ફર્યા, જાત જાતના ભુવા જાત જાતની વિધિઓ કરી અને કઈક લોકો ભુવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા. એવા અનુભવી માણસો છે. હા શું ખોટું? ભુવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા. દાણા જોતાય આવડી ગયું, માટલી વાર્તાય આવડી ગયું, નારિયેળ ચમનું વારવું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું. આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામમાં દાણા નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ કારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે? આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે? એનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે. એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં, ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં. જે ધામમાં તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાઓ છો, 12 મહિને 2 વર્ષે 5 વર્ષે જાઓ છો ને, તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન, મંદિર જેવું પવિત્ર અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે. આવું માતા બોલું છું. તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે, પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે. એનું નામ માતા કહેવાય. અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું. તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું? આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી રખડીને આયા ને એટલે તમને એક જગ્યાએ મન મોનતું તમે દાડા ગણવા વાળા થઈ ગયા. હવા મહિનામાં કોઈ હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને હતું એ ગુમાયું. આજ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા. આ વારવામાં, બધું જોવડાવવામાં, જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા. એવા ભક્તો મારા પારે આવે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છો, તો જેટલી વાર બોલ્યા છે ને એક એક નામનો હિસાબ થશે. દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રો મારી મેલડી આવું બોલું છું. વિશ્વાસ રાખજો મારી વાતનો, મારા શબ્દોનો. ભલે દુનિયા ગમે તે કે, પણ હું જે બોલી છું ને એ બધું બનાવ્યું છે મેં. એમને નહીં બેઠી ગાદી પર, એમને ગાદી પર નહીં બેઠી. જે બોલી ને એ બધું બનાવ્યું છે. અને હજુ જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને તો જાહેર માઇન્ડ મન કહેજો. પણ મારી વાત ન માની લેવી પડશે. તો હું કઈ રીતે કામ કરું છું એ આજ તમને જણાવું, જેથી તમારો ભરોસો હજુ મારા પ્રત્યે વધે કે મારી જે કરે છે ને અમારા માટે એ લાભદાયક જ છે, એ મંગલ જ છે, એ અમંગલ ક્યારે નહીં થાય. વિશ્વાસ રાખજો.
તમને હું સુખ શીખવાડું છું, પહેલા પુણ્યદાન કરો. 2 અગરબત્તી નહીં કરો તોય ચાલશે, પણ મારા ધામમાં આવો છો ને તો 11 રોટલી, 21 રોટલી કે 51 રોટલી તમારી યથાશક્તિ પ્રમાણની રોટલી બનાવી અને ગાયોને ખવડાવી દેજો. ઘાસ સારો નાખો તોય, રોટલી ખવડાવો તોય, કીડીનું કીડિયારો પૂરો, કૂતરાના દૂધ બિસ્કિટ ખવડાવો અને ચકલાનો ચણ નાખો. અને જે બી પશુ પક્ષી દેખાય, જરૂરી નહીં કબૂતર, ગમે તે કાબરો હોય, પોપટ હોય, જે બી જીવ હોય, જો દેખાય ને તો છે ને દિલથી કોઈ ઈચ્છા રાખ્યા વગર 5 રૂપિયાની પુણ્યદાન કરી દેજો. હું મેરડી રાજી રહીશ. તમે દુખી છો એનું કારણ પાપ કર્મ, એટલે હોમે આગળ જતા તમે સુખી થાવ એના માટે હું મેલડી પુણ્ય કરાવું છું. જેવું અત્યારે દુખી છો એનું કારણ શું છે? તમારું કોઈ કરેલું ખોટું કર્મ હશે. આ જન્મનું નહીં હોય તો આવતા જન્મનું, જન્મો જન્મનું હશે. આ વાત માની લો હો, ભલે વાત ખોટી લાગે, કોઈક જુઠ્ઠું કે, પણ હું મેલડી એવું કહું છું, મારા ભગવાનની સાક્ષી એ કહું છું આ વાત, કે પીડા કર્મોની જ હોય છે. નિમિત્ત ગમે તે બને, પણ આ વાત સ્વીકાર દે ને તો મારા ભગવાનના શરણમાં તમને લઈ જઉં અને સુખ કાયમ માટે આપી દઉં. તો આજે તમે બીજ રોપ્યું છે તો ઝાડ થતા થોડી વાર લાગશે ને. તો આજે જે પુણ્યદાન કરો છો ને, જે ગાયને રોટલી ખવડાવો છો ને, દીકરાઓ ચિંતા ના કરતા 6 મહિના પછી હિસાબ જોજો. દીકરીઓને કહીશ કે વિશ્વાસ રાખજો, 6 મહિના પછી આનું ફળ જોજો તમે. એટલે હું માતા પુણ્ય કરાવું છું કે અત્યારે પુણ્ય કરાવીશ ને તેના જમા થશે. જેમ બેલેન્સ જમા થાય એવી રીતે પુણ્ય જમા થશે. એ પુણ્ય જમા થશે ને તો તમે ઈચ્છા કરશો કે નહીં કરો, જે મળવાનું મળવાનું છે. જેમ કે કર્મ તમે કરો છો અને ભગવાનને આલવાનો અધિકાર ભગવાનનો છે. તો તમે પુણ્ય કરો છો ને તો કોઈ ના જોતું હોય, કોઈ બતાડો ના બતાડો, પણ તમે જોડતા હોય મારો ભગવાનનો હું મેલડી જોડતી હોય. એક એક રોટલીનો હિસાબ કરીશ. એક કીડી, એક કદાચ તમારા નોમનો એક દોણો ખાધો હશે ને, એક લોટનો કટકો ખાધો હશે ને, તો એનો હિસાબ કરીશ. વિશ્વાસ રાખજો કે પુણ્યદાન કરવાથી અમે જે પાપ કર્યા છે એ નષ્ટ થઈ જાય. તો ના, પુણ્યદાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય. પુણ્યની તો વૃદ્ધિ થાય, પણ એનાથી પાપ નષ્ટ થતા નથી. તો ખાલી તમે પુણ્ય જ કરો, ખાલી તમે પુણ્ય જ કરો, તેનું ફળ સ્વરૂપ સુખ તો આવે, પણ જે પાપ કર્યું છે એના ફળ સ્વરૂપ દુઃખ તો ભોગવવું જ પડે. તો કઈક લોકોને એવું હોય છે, જોજો સમાજમાં બધી જગ્યાએ જોયું હશે કે માણસ પૈસાથી તો બહુ સુખી છે પણ શરીરથી સુખી જોયું ને? આવું જીવનમાં અનુભવ કર્યો ને? પૈસાથી તો ખૂબ સુખી છે, કરોડો અજબો પતિ છે, પણ શરીરથી સુખી. તેનું કારણ શું? એ પૈસા છે એનું કારણ એના કંઈક ને કંઈક પૂર્વના પુણ્ય કરેલા હશે ને, એ પુણ્યના ફળ સ્વરૂપ એના પૈસા તો જીવનમાં આયા, સંપત્તિ તો આવી, પણ એને જે પાપ કર્યા એના ફળ સ્વરૂપ શરીરમાં રોગય વેઠવો પડે. જ્યારે કળિયુગની શરૂઆત થઈ ને ત્યારે બધા દેવી દેવતા, ઋષિ મુનિઓ, જે મહાત્માઓ છે, બધા વિચાર કરતા કે કળિયુગ આવશે, આ કળિયુગમાં તો ના હરખું તપ કરી શકશે આવા મનુષ્યો, ના હરખું યજ્ઞ હવન કરી શકશે, ના હરખા દાન કરી શકશે. અને દાન કરવું હશે છતાંય તે અંદરથી ઈચ્છા નહીં થાય. આજે દરેક પોતાનું જ કરવા બેઠા છે. ચો કોઈ બાજુ વાળો શું કરે, કોને પડી છે? ઓગણે આયેલું કૂતરું કોને પડી છે? ઓગણે આયેલી ગાયને રોટલી ખવડાવવાની જગ્યાએ દંડો મારી નહારતા આજના કળિયુગના માણસો, એમનો ઉદ્ધાર ચમનો થશે. દરેકને આવી ચિંતાઓ થતી. તારે નારદજી બ્રહ્માજી જોડે ગયા હતા. નારદજી બ્રહ્માજી, નારદજી જોડો છો ને? નારાયણ નારાયણ બધે સંદેશો પહોંચાડવા જાય, ભગવાનની કોઈ વાત કરવા જાય, ખબર છે ને? હા, મતલબ સંદેશો પહોંચાડવાનું કામ નારદ મુનિનું હતું. તો નારદજી બ્રહ્માજી જોડે જ્યાં કે હે બ્રહ્મા, તમે આ સૃષ્ટિની રચના કરી છે
અને આ રચના તો કરી છે, પણ આવા કળિયુગનો સમય ગાળામાં આ માણસોનો ઉદ્ધાર જમનો થશે. લોકો દાડે 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 પાપ વૃત્તિઓ જ કરતા જાય છે, પાપ જ દુખતા જાય છે. તો દુખી થશે તો અમનો ઉદ્ધાર જમનો થશે. ના હરખું ધ્યાન કરી શકશે, ના યજ્ઞ કરી શકશે, ના હરખું હવન કરી શકશે, ના દાને કરી શકશે. તારે બ્રહ્માજી એવું કીધું હતું કે આ કળિયુગમાં જો ભગવાનનું નામ એક વખત લઈ જશે ને, એને મારા રોમની કૃપા ફળી જશે. નકર હું તો રોજ કહું છું અને દર રવિવાર બોલતી રહીશ કે મારી વાત તમને ગળે ના ઉતરતી હોય તો બે હાથ જોડીને કહું છું કે ખોટો સમય અને ખોટા ભાડા મારા ધોમ પાછળ ના બગાડતા. આ જાહેરમાં બોલવા વાળી એક જ છે, સોલંકી પેઢીની ખુખાર મેલડી. એનું કારણ શું છે? મારા દીકરાને જેમ મળી ને, અને મારા દીકરાને જે જ્ઞાન આલી, સમજણ આલી, ભક્તિ આલી ને, એ દરેક દીકરાઓને મારા આલવી છે. કશું જ ના થાય તમારથી. મોનું શું તમે મોનું કાઢો છો ને, ભક્તિ જ કરવી પણ ભક્તિ નહીં થતી. પુંદાને કરવું છે પણ સમય નહીં, કોઈ કે પૈસા નહીં, બધા બોના. આજના કળિયુગના કારા માથાના મોનવી એના બોના એવા કરવું બધું છે, પણ હારું સમય નહીં મળતો, મન નહીં લાગતું, આ નહીં થતું. તમારી આત્મા કરવાની તો ઈચ્છા કરે છે, ભક્તિ પુંદાન બધું, પણ કરી નહીં શકતા. કરી શકો છો. અને હું કહું એમ રામનું નામ ભજી લો અને વર્ષ પછી મળજો મન. 1 વર્ષનો ટાઈમ આલું છું દરેકને, 1 વર્ષનો ટાઈમ આલું છું. આ વાત પકડી હકાતી તો પકડી લેજો. આવતા વર્ષે મને મળજો. જા મારો દરબાર ખુલ્લો છે. આ મારી વાત મોની અને જો કોઈ સ્વીકારી અને મેં જે કીધું એ ચાલુ કરે અને આવતા વર્ષે કોઈ ફળ ના દેખાય ને, એ દર જાહેરમાં આવી અને તમે જે કર્યું એનો પુરાવો આલી અને મને માતાને કહેજો કે માં અમે દુખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા કરવામાં, તો હું મેલડી જાહેરમાં બોલું છું, હું ગાદી બંધ કરી દઈશ. ધીરે 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 પેલાય બોલી હતી, અત્યારે બોલું છું. એક દીવામાં જો તમારી બધી માતાઓ અને તમારું આખું ખાતું ના લાવી દો તો લગીનું મેલડી નહીં જપવાની. આજ કઈક કઈક પેઢીઓ 10-10 દીવા થાય, 11-11 દીવા થાય, છતાંય કોઈ ફરક નહીં પડતો. તો આ મારા માર્ગ ઉપર હેડજો. આગળ જતા 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 મેરડી, સધી, વહાણવટી, કાળકા, ચામુંડા, હરસિદ્ધિ, શક્તિ, તમે જેને માનતા હશે ને બધી માતાઓ એક ભેગી કરીને તમારી કુળદેવી સ્વરૂપ ના બનાવી દો. મને કહેજો શું કીધું? પ્રેમ એક જ થાય, 25 ના થાય. આ શું ખોટું? સાચી પ્રીત એક જ જગ્યાએ થાય. તો તમારી ઘેર બેઠેલી કુળદેવી છે, એના શરણમાં તમને પહોંચાડી અને મુખે રોમનું નામ લાવી અને તમારા પૂર્વજોને જો ઉદ્ધાર કરાવી અને તમારા પૂર્વજો જોડથી આશીર્વાદ પરાણે એમના હાલવા જ પડશે. કોઈ તળિયાનું દુઃખ હશે ને, તળિયાનું એના કોઈ દેવ હશે ને, તળિયાના ગોગા મહારાજ હોય, જગ્યાની મેલડી હોય, કોઈ શિકોતર હોય, કોઈ ચૂડેલ હોય કે ભૂત હોય, કોઈ આત્મહત્યા કરીને મરી ગયું હોય, બધું હોય છે. હું ના નહીં કહેતી કે નહીં હોતું, ભૂત પ્રેત બધું હોય છે, પણ તમે રામનું નામ લ્યો છો તો ભગવાનની કૃપાથી એમની આત્માને શાંતિ મળે, તૃપ્તિ થાય અને દેવી દેવતાઓ પર તમારી પર હોમેથી કૃપા કરી જાય. વગર એના દીવો કરે, વગર એના વ્યવહાર આલે અને વગર અગરબત્તી કરે, ખાલી રામનું નામ તો જપીજો. તમારી પેઢીઓમાં જેટલા પૂર્વજો હશે, જેટલા દેવદુખ હશે, એ બધા દેવદુખ ખાલી રામ નામ થી જો કદાચ સમાધાન ના કરી આલું તો હું રામ વાળી મેલડી નહીં. પણ આ વાત પૂરેપૂરી વિશ્વાસ સાથે પકડવી પડશે. દેવદુખ કોઈ માતા નડતી નહીં, પણ કોઈ કારણોસર તમે કોઈનો ગુનો કર્યો, કોઈનો અપરાધ કર્યો અને એનો જીવ બર્યો હોય, તેના જીવ બર્યો હોય તો એ જે દેવની ભક્તિ કરતો હોય એ દેવ તમને નડવા આવે કે નહીં? ભણાવો, એકડો બગડો, ABCD, કક્કો, બારાક્ષરી બધું શીખવાડો. ના નહીં, યુગ છે, શિક્ષણનો યુગ છે, ભણાવવું જરૂરી છે અને ભણાવવા જ જોઈએ. પણ
એ ભણતરથી તમારે લૌકિક ઉન્નતિ તો થશે, સંસારની ઘર બર બની જશે, સારી નોકરી મળી જશે, પૈસા હારા કમાતા થઈ જશો, મોટા સાહેબ બની જશો, ક્યાંક જમીન લઈ શકશો. એ બધી ભણતરથી આ લૌકિક ઉન્નતિ, સંસારની તો ઉન્નતિ થશે, પણ તમારું મન જે અશાંત છે, આત્મા દુખી થાય, એની ઉન્નતિ ચોથી કરશો? વિચાર કરો. મનથી દુખી નહીં તમે? દુખી છો ને? કરોડો વાળાને ઊંઘ નહીં આવતા અને ગરીબને ઊંઘ નહીં આવતી. કરોડો વાળો ચિંતા આમ છે, કાલ શું કરીશ, એટલે અત્યારે જે છે એ તો ખાઈએ પેલા કાલની ચિંતા સતાવે. પૈસા કમાવો, ધર્મનું ધોન ના આલ્યું, ભગવાનનું નામ ના લીધું. એ જ દીકરાઓ ભણી ગણી મોટાય બન્યા, સાહેબ બન્યા, સાહેબ બનીને કઈક ભણેલા ગણેલા આજે આડા આવરા નશા કરતા થઈ ગયા.